આપણે આજે એક રાધેશ્યામ બંકાજીનો પ્રસંગ લેવાનો છે. રાધેશ્યામ બંકાજીનો પ્રસંગ એવો છે કે એકવાર હનુમાન પ્રસાદ પોદાર એને ફટકાર પણ આપે છે અને દુલાર પણ આપે છે. એ પ્રસંગ લેવાનો છે. પ્રસંગ સન 1960 અને 61 નો છે. અને રાધેશ્યામ બંકા ઠંડીના વેકેશનમાં ગીતા પ્રેસ ગોરખપુર આવ્યા હતા. ઠંડીના દિવસો હતા, વેકેશન હતું, એટલે એનું મન થયું એટલે ગોરખપુર આવી ગયા. અને અહીંયા આવ્યા પછી હનુમાન પ્રસાદ પોદારજીએ પેલા કેવી કૃપા કરી કે પોતાના જે અંગત પદ હતા, પોતાની જે અંગત કવિતાઓ હતી, એ અંગત પદ અને અંગત કવિતાઓ એને રાધેશ્યામ બંકાને લખવા માટે આપી, નકલ કરવા માટે આપી. તો પોદારજીના દિવ્ય દિવ્ય પદ રાધેશ્યામ બંકા રોજે રોજ નકલ કરતા અને નોટબુકમાં ઉતારતા. રાધેશ્યામ બંકા બહુ હરખમાં હતા કે પોદારજીની અંગત વસ્તુ, અંગત જે કોઈને આપતા નથી, મને મળે છે. એટલે પોદારજી અતિશય, રાધેશ્યામ બંકા અતિશય હરખમાં હતા. આવી વસ્તુ છે. હવે ઈ સમયમાં બજરંગ લાલજી બજાજ કરીને એક પોદારજીના ઘનિષ્ઠ મિત્ર હતા અને એ જબલપુર થી આવતા. પોતે સારા એવા પ્રેમી હતા બજરંગલાલજી. એટલે બજરંગલાલજી આવે ને એટલે ગીતા વાટિકામાં રાતના 10 વાગ્યાથી રાસ પંચાધ્યાયી નું કીર્તન ચાલુ થાય. એમાં પોદારજીના પદો પણ ગાવામાં આવતા. તો આ રીતે કયેક તો 2-3 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલતો. રાતના 2-3 વાગ્યા સુધી આ બધાય રસના પદો ગવાતા અને રસના પદોનો બધાય આનંદ લેતા. તો એક સમયની વાત છે, એક સમયે આ બધાય પદ ચાલતા હતા. તો પદ હાલતા હતા, હોલમાં બધાય પોદારજીના પ્રિય ભક્તો જ બેઠા હતા, જે પોદારજીમાં પ્રેમ રાખતા હતા, જે પોદારજીને સમજી શકતા હતા, એવા જ બધાય ભક્તો હોલની અંદર બેઠા હતા. અને ચિમનલાલ ગોસ્વામી કીર્તન કરતા હતા. ચિમનલાલ ગોસ્વામી કીર્તન સંભળાવતા હતા. મતલબ માણસો ફરમાઈશ કરે કે આ પદને ગાવ, તો ચિમનલાલ ગોસ્વામી ઈ પદ ગાય. જે લોકો જેવી ફરમાઈશ કરતા હતા એવી રીતે ચિમનલાલ ગોસ્વામી પદ ગાતા હતા. તો આ રસના પ્રવાહમાં રાધેશ્યામ બંકા ભાવ વિભોર થઈ ગયા. રાધેશ્યામ બંકાને બહુ ભાવ આવી ગયો ને, તો એને કીધું કે ચિમનલાલજી જરાક પોદારજીના આ પદને ગાઈને સંભળાવો ને. એટલે ચિમનલાલ ગોસ્વામીએ એ પદ ગાવાનું ચાલુ કર્યું. જેમ જેમ પદ ગવાતું ગયું ને એમ પોદારજી ઉદાસ થતા ગયા, નિરાશ થતા ગયા. એના મોઢાનો રંગ બદલતો ગયો પોદારજીના. કોઈને ખબર નહોતી કે પોદારજી હમણાં રંગ બદલીને ગુસ્સો કરશે. કોઈને ખબર નહોતી. પદ હાલતું હતું, બધા પદના ભાવમાં ડૂબી ગયા હતા. અચાનક પોદારજી બેઠા થઈ ગયા. નકર ગાદી તકે આડા પડ્યા હતા પોદારજી, એમાં અચાનક બેઠા થઈ ગયા પોદારજી. તો પોદારજી બેઠા થઈ ગયા ને, તો રાધેશ્યામ બંકાને એમ થયું કે મારું પદ પોદારજીને ગમી ગયું છે, એટલે હમણાં આના જેવું જ બીજું કોઈ નિકુંજનું પદ ગાવાનું કહેશે પોદારજી. અવશ્ય કોઈ નિકુંજનું પદ ગાવાનું કહેશે હનુમાન પ્રસાદ પોદારજી. પણ એના બદલે પોદારજી તો છે ને ગુસ્સો કરીને બોલ્યા. ગુસ્સો કરીને કહે છે કે આ પદ ગાવા માટે તે કેમ કીધું? કે શું આ પદ બધાની સામે ગાવું જોઈએ? કે ગુસ્સામાં બોલ્યા પોદારજી. આ સાંભળીને રાધેશ્યામ બંકાના તો જાણે ચરણ નીચેથી જમીન ખસકી ગઈ. રાધેશ્યામ બંકાને તો જાણે
કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ ગઈ. કારણ કે એને ખબર હતી કે પોદારજી આટલો ગુસ્સો કરશે. આમ જોઈએ તો પોદારજીનો ગુસ્સો પણ વ્યાજબી છે, કારણ કે નિત્ય વિહારની અમુક વસ્તુ અમુક ભક્તો માટે જ હોય છે, બધા માટે હોતી નથી. આજે નિત્ય વિહાર છે કે કૃષ્ણ લીલા છે કે રાધા કૃષ્ણના દિવ્ય જે પ્રેમની વાતો છે, સર્વસાધારણ માટે નથી હોતી, રસિક ભક્તો માટે જ હોય છે. ઘણા લોકો ફરમાઈશ કરતા હોય છે કે ભાઈ રાધાજીની લીલાઓ કયો. હાલાકી મારાથી જેટલી બને એટલી તો હું પ્રયાસ કરું છું કે રાધાજીની ચર્ચા થાય, અને થવી જ જોઈએ. પણ એટલું ખરું છે કે બધી બહુ ગૂઢ લીલાઓની ચર્ચા પણ ન થવી જોઈએ. એ નિગૂઢ લીલાઓ તો કોઈ રસિક ભક્તો માટે જ હોય છે, બધા માટે હોતી નથી. ભાઈ થોડીક તો કક્ષા હોય ને, થોડીક તો કક્ષા ભેદ હોય ને. પેલા ધોરણનો વિદ્યાર્થી ને 7મા ધોરણનો વિદ્યાર્થી ને 12મા ધોરણનો વિદ્યાર્થી ને કાંઈક તો કક્ષા હોય ને. કાંઈ બધા હરખી જ કક્ષાના હોય તો સંસારમાં કોઈ પાપી રહે જ નહીં, બધાનો ઉદ્ધાર થઈ જાય. પણ સંસારમાં બધાની હરખી કક્ષા હોતી નથી, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે બંકાજી ઉપર પોદારજીએ ગુસ્સો કર્યો યોગ્ય છે, કારણ કે બંકાજીએ થોડુંક બહુ નિગૂઢ નિવૃત્ત નિકુંજની લીલાનું પદ ગાવાનું કહી દીધું હતું, કે જે જાહેરમાં ગાવું જોઈએ નહીં. એટલે પોદારજી ગુસ્સો કરે છે. અને પછી પોદારજી કહે છે કે क्या निकुंज के भाव दुनिया को बताने की वस्तु है. राधेश्याम બંકાને કહે છે કે આ નિકુંજના ભાવ જે છે એ શું દુનિયાને બતાવવાની વસ્તુ છે કે કાલથી મારા એકેય પદને તું નકલ કરતો નહીં, એમ કહી દીધું. કાલથી મારા એકેય પદની તું નકલ કરતો નહીં, કે તું અધિકારી નથી મારા, તું પાત્ર નથી મારા પદની નકલ કરે. રાધેશ્યામ બંકાને તો અંધારું છવાઈ ગયું આંખાને. કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ ગઈ. અને પછી પોદારજી વધે છે કે મારા પદની નકલ કરવાથી બીજા કોઈને તો નથી આપી ને. તો બંકાજી બોલી નહોતા શકતા, પણ માન કરીને બોલ્યા ના, મેં તમારા કોઈ પદની નકલ કરવા કોઈને આપી નથી. તો કે અચ્છા કોઈ નકલ નથી કરી, પાકું? તો કે હા. તો કે કાલથી નકલ કરવાનું બંધ, મારી સામગ્રી મને વાપસ કરી દેજે. જે કાંઈ તે સારા સારા પદોની કે નકલ કરી હોય એ તું મને પાછી આપી દેજે. જો ભાઈ સંતની અનમોલ નિધિ છે ને, એને તમારે સાચવવી હોય ને તો પેલા એક વાત યાદ રાખવાની કે એની આજ્ઞા વગર એને બીજાને આપવી જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિ સંતની અનમોલ નિધિને એની આજ્ઞા વગર બીજાને આપવા માંડશે એટલે ખતમ. તમને પછી એ રસય નહીં મળે, એ અનુભવે નહીં થાય, એ ભાવે નહીં થાય, બધું ખતમ થઈ જશે. સંતની આજ્ઞા વગર એની અનમોલ નિધિને, એની હૃદયની વસ્તુને બીજાને આપવી ના જોઈએ. પોદારજીના હૃદયના ઉદ્ગાર હતા આ લીલાઓ, પોદારજીના હૃદયમાંથી પ્રગટ થયેલી લીલાઓ હતી. અને એ લીલાઓ આમ જાહેરમાં ગાવાનું કે તો થોડુંક તો દુઃખ થાય ને. આપણે એમ થાય કે આ તો બધા પોદારજીના જ ભક્તો હતા, બધા અંગત જ ભક્તો હતા, તો પછી આવું કેમ થયું? તો કે ભાઈ અંગતમાં પણ આ લીલાના અધિકારી તો કોઈ એક કે બે જ હોય છે, બધા નથી હોતા. ભલે પ્રેમ રાખતો હોય પોદારજીમાં એટલે સાધારણ લીલા, નિકુંજ લીલા એ તો બધી થઈ શકે, પણ નિવૃત્ત નિકુંજની લીલા તો કોઈ એક કે બે વ્યક્તિ માટે જ હોય છે, બધા માટે હોતી નથી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે પોદારજી વૈધા એટલે બંકાજી તો પોતાના રૂમ ની અંદર આવી ગયા, આવીને રડવા જ માંડ્યા. નીંદર આવતી નથી ને મનમાં અપાર વ્યથા છે. નીંદર આવતી નથી ને મન વ્યથાથી ભરાયેલું છે, એવું વ્યથામાં ડૂબેલું છે ને જાણે નીકળતું જ નથી, એવું વ્યથામાં મન ડૂબી ગયું છે. પ્રાણથી પ્યારા પોદારજી વડે અને લીલાની નકલ કરવાની ના પાડે તો કયો જીવ બિચારો સાવચેત રહી શકે?
કેવો જીવ સાવચેત રહી શકે? દુઃખ તો થવાનું જ છે ને. દુઃખ થાય એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો પોદારજી રાધેશ્યામ બંકા એના રૂમમાં સુતા હતા, એની ભાવનાઓ વિખેરાઈ ગઈ હતી. હવે એના જીવનમાં જાણે ઉદાસી જ હતી, જાણે શરીર જ સૂતું છે, પ્રાણ તો છે જ નહીં, એવી દશા થઈ ગઈ રાધેશ્યામ બંકાની. હવાર પડી ગયું છે, પણ દુઃખ એટલું હૃદયમાં છે કે રાધેશ્યામ બંકાથી ઉઠાતું નથી. આ પીડા જેવી તેવી નથી હો, બહુ દુર્લભ છે આ પીડા. એમ ગુરુની નારાજગી. એમ અમારા એક ગુરુબેન કેતા હોય કે બાબા કે મારી આમું જુએ નહીં, હસે નહીં, ને કેમ છો પૂછાય નહીં ને, તેથી અમને એમ જ લાગે જાણે રાધાજી જ નારાજ થઈ ગયા છે. આ રાધાજી જ નારાજ થઈ ગયા છે એવું એને દુઃખ થાય ભારે. તો એની વાત હું સમજી શકું ને, એવું લાગે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હાલાકી બધા તો મને અનુભવ નથી થતા, પણ આવું ક્યારેક ક્યારેક આવી કોઈની વાત હોય તો થોડીક સમજી શકાય ખરી. એમ એવું નહીં કે સાવ ના સમજાય. તો એવી જ રીતે રાધેશ્યામ બંકા ઉપર જાણે વીજળી પડી. એમ પોદારજી નારાજ થઈ ગયા. નારાજ તો થઈ ગયા, એટલા નારાજ થયા કે લીલા લખવાનું હતું એના પદની નકલ કરવાનું, તો એ સામગ્રી પાછી મગાવી લીધી. એવા નારાજ થઈ ગયા. તો રાધેશ્યામ બંકા 8 વાગી ગયા તો ઉઠ્યા નહીં, નકર 4 વાગે ભજન કરવા ઉઠી જતા. પણ એક વાત કહીશો કે આ જે વ્યથા છે ને, એ હજારો જાગરણ કરતા ઉત્તમ છે, હજારો ભજન કરતા ઉત્તમ છે, લાખો નામજપ કરતા આ વ્યથા ઉત્પન્ન છે કે મારાથી આ નિધિ ખર્ચવાની નહીં. એ વ્યથા અતિ ઉત્તમ. ભલે 8 વાગ્યા સુધી પડ્યા રહ્યા, પણ 4 વાગે ઉઠીને ભજન કરીને ફળ મળે એના કરતા વધુ ફળ આ વ્યથામાં મળ્યું. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંશય જ નથી. આવી વસ્તુ છે. તો સુતાતા રાધેશ્યામ બંકા, ઉઠવાની કોઈ હિંમત નહોતી, ઉઠવાનું કોઈ મન નહોતું. ત્યાં જ પૂજ્ય માં અહીંયા પધારે છે. માં એટલે હનુમાન પ્રસાદ પોદારના ઘરવાળા રામદેવજી પોદાર. રામદેવજી પોદાર આવ્યા અને એને ખબર હોય ને દીકરા ઉપર શું વીતતી હશે, એટલે આવી અને માં બોલ્યા, અરે ગાંડા, હજી સુધી ઉઠ્યો નથી, ચાલ ઉઠી જાય. એને જોઈને રાધેશ્યામ બંકા ઉઠી તો ગયા, તો મોઢું મળી નતું. આંખમાંથી આંસુડા નીકળવા માંડ્યા. તો રામદેવજી પોતાનું શું કે ખબર છે, ઉનકે કહને કા વિચાર